તો અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો છે। ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે। ખોડિયાર ડેમમાંથી 3390 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે। નીચાણવાળા ગામડાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે। પાણીની આવક નોંધાઈ છે તો ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। પાણીની આવક જાવક નોંધાઈ છે। 3390 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ છે। નીચાણવાળા ગામડાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। તો હાલ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। તો અમરેલી જિલ્લામાં વરસાદથી અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે। અમરેલીની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। ખાંભાની ધાતરવાડી નદીમાં પૂર આવ્યું છે તો રવિવારે બપોર બાદથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે તો ધારીનો ખોડિયાર ડેમ બીજી વખત છલકાયો છે। અમરેલી જિલ્લામાં વરસાદથી અનેક નદી નાળાઓ છલકાયા છે। રવિવાર બપોર બાદ મેઘરાજા મન મૂકી અને વરસ્યા છે। શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, દાતરવાડી નદીમાં પૂર આવ્યું છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા અને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે।